Hello, hello, hello. I am a happily unmarried girl. So let me show I am happy without married. આજની સચ્ચાઈ શું છે ખબર છે? ઘણી બધી છોકરીઓ લગ્ન કરીને દુઃખી છે અને લગ્ન નથી થતા તો પણ દુઃખી છે. પણ હું લગ્ન કર્યા વગર બહુ જ ખુશ છું, કારણ કે હું મારી સાથે રહું છું. દરેક વ્યક્તિ જેની ઉંમર મારા જેટલી છે, એટલે કે 30, એ દરેકને એવું હશે કે લગ્ન નથી થતા, લગ્ન કરવા જોઈએ. હા, લગ્ન કરવા જોઈએ, પણ એક રાઈટ પાર્ટનર જે તમારી વેલ્યુ કરે, તમને તમારી સાથે જીવવા દે. દુનિયાના સવાલો પૂરા થવાના જ નથી, એટલે પોતાના સવાલો શોધવા કરતાં પોતાના સવાલોના જવાબો શોધી પોતાના સવાલોના જવાબ આપવાનું રાખો. લગ્ન કરવા ખુશી નથી, એ લગ્નનો પાર્ટ છે. હું મારી જાત સાથે બહુ જ ખુશ છું. મારી એજ ગમે તેટલી થાય, પણ મારે મારી જાત સાથે ખુશ રહેવાનું છે. એ આ મેં પ્રોમિસ આપી દીધું છે મારી જાતને. મારી પોતાની સેલ્ફ રિસ્પેક્ટ માટે મેં કોઈના પગની નીચે દબાઈને રહેવા નથી માંગતી. સો થેન્ક યુ. અમારા સમાજમાં છોકરી 25-26 વર્ષની થાય એટલે સવાલ પૂછવા માંડે કે છોકરીના લગ્ન થયા કે નથી થયા, કેવી રીતે થશે, ક્યાં થશે, શું થશે. છોકરીના નાટક વધારે છે, છોકરીને ભણાવવાની નહીં, છોકરીને બહાર ફરવા નહીં મોકલવાની, છોકરીને પૈસા નહીં આપવાના, છોકરીની બધા શોખ મર્યાદા બધું પૂરું કરી નાખવાનું. ત્યારે હું મારી જાત સાથે, એટલે કે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ ગર્લ બનીને એક લીગલ પ્રેક્ટિસ પણ કરું છું, પોતાનો ખર્ચો પણ ઉઠાવું છું અને સર્વાઈવ પણ સારી રીતે કરું છું. ઘણી બધી છોકરીઓએ મેરેજ નથી કર્યા અને મેરેજ કર્યા વગર પણ ખુશ છે. પણ ઘણી બધી છોકરીઓ નાની ઉંમરમાં લગ્ન કરી લે છે અને 30 વર્ષની ઉંમરમાં 2 છોકરાની કે 3 છોકરાની મા પણ બની જાય છે અને દુઃખીને દુઃખી જ હોય છે. જ્યારે હું મારી ઉંમરની લેડીઝો, અમુક છોકરીઓ 2 છોકરાની મા બનીને પણ દુઃખી હોય છે. એ મહેલમાં રહેશે તો પણ દુઃખી રહેશે ને રસ્તા પર રહેશે પણ દુઃખી જ રહેશે. એટલે તમારે પોતાને ખુશ રાખવા માટે લોકોની ઉપર ડિપેન્ડ કરવાની જરૂર નથી. લગ્ન જીવન એક જિંદગીનો ભાગ છે, તમારી આખી જિંદગી નથી. એટલે મેં એવું શીખવું કે જો લગ્ન થશે તો એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ જેની સાથે મને ગમશે. 24 કલાક પણ મારે એની સાથે સમય પસાર કરવો હશે તો હું એની સાથે સમય પસાર કરી શકું ને મારી લાઈફ સારી રીતે જીવી શકું. નહીં કે સમાજના દબાવથી કે મમ્મી પપ્પાના ડરથી કે કોઈના પણ ડરથી મારે લગ્ન કરવા જોઈએ. કોઈ પણ છોકરીએ પોતાના માટે આટલું તો કરવું જ જોઈએ. શું તમને પણ લાગ્યું કે છોકરીની કિંમત લગ્ન કરતાં વધારે છે કે છોકરીની કિંમત લગ્ન કરતાં ઓછી છે? તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારી રાય કોમેન્ટ બોક્સમાં આપી દેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.